नमस्कार विद्यार्थी मित्रों, આપણે अभ्यास કરી રહ્યા છીએ સુરેખ નિયત સંબંધ। આજે આપણો લેક્ચર નંબર 3 છે। આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કરી નાખ્યું। આજે આપણે અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાય 3.2 નો। બાળકો રકમ વાંચું છું, ખાસ ધ્યાન આપજો। કપાસનો પાક અને ખાતરના વપરાશની અસર જાણવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો। ખાતરનો વપરાશ કાંસમાં 10 કિલોગ્રામમાં। અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા એમાં y છે એ કાંસમાં આપ્યું હતું, x છે એ કાંસમાં કોઈ વસ્તુ આપેલી નહોતી। આ દાખલામાં x માં પણ કાંસમાં 10 કિલોગ્રામમાં આપેલું છે, એટલે એ આપણે ખાસ ધ્યાનમાં લેવું પડશે। કપાસનું ઉત્પાદન એ ક્વિન્ટલમાં આપેલું છે। ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય, અને એને એમણે શું કીધેલું છે? y। હવે આપણે વિચારીએ તો x અને y છે એ ખૂબ જ મોટા આપેલા છે, આપણે મોઢે સરળતાથી વર્ગ કરી શકીએ એમ નથી। એટલે મેં અહીંયા એડવાન્સમાં તમારા માટે x બાર ને y બાર બંને ફાઇન્ડ આઉટ કરેલા છે। 1 2 3 4 5 6 અને 7, એટલે n ની કિંમત કેટલી છે આપણી પાસે? 7। સિગ્મા x અને સિગ્મા y આપણે મેળવા તો સિગ્મા x આવે છે 177 અને સિગ્મા y આપે છે 830। 177 ભાગ્યા 7 કરીએ એટલે x બાર આવે છે 25.29 અને y બાર છે એ 118.57 આવે છે। આપણા નિયમ મુજબ રકમ મોટી હોય અને x બાર ને y બાર બેમાંથી કોઈ પણ એક પણ જો અપૂર્ણાંકમાં આવે તો આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા 25.29 છે એટલે u બરાબર હું ધારી લઉં છું 25। અહીંયા 118.57 છે એટલે v બરાબર આપણે ધારી લઈએ 118, કારણ કે 120 પણ ધારી શકાય, પણ એકમના સ્થાનમાં એટલા બધા 0.5 છે નહીં, આપણને કંઈ ઝાઝો ફાયદો થઈ શકે એમ છે નહીં। ધારવાથી કંઈ જવાબમાં ફેર પડતો નથી, આપણે સહસંબંધમાં શીખી ગયા। હવે 28 માંથી 25 જાય તો કેટલા મળે? 3। 35 માંથી 25 જાય તો કેટલા મળે? 10। 25 માંથી 25 જાય તો કેટલા મળે? 0। 24 માંથી 25 જાય તો કેટલા મળે? -1। 20 માંથી 25 જાય તો કેટલા મળે? -5। 25 માંથી 25 જાય તો કેટલા મળે? 0 અને 20 માંથી 25 જાય તો કેટલા મળે? -5। હવે 10 ને 3 13, 13 પ્લસ છે, 5 ને 5 10 ને 11 માઇનસ છે, ઓછે વત્તે ઓછા, 13 માંથી 11 જાય તો +2, આ આપણને મળે સિગ્મા યુ। હવે મેળવીએ v। 128 માંથી 118 જાય એટલે કેટલા મળે? તો કે 10। 140 માંથી 118 જાય એટલે કેટલા મળે? તો કે 22। 115 માંથી 118 જાય એટલે કેટલા મળે? તો કે -3। 120 માંથી 118 જાય તો કેટલા મળે? તો કે +2। 105 માંથી 118 જાય તો આપણને મળે -13। 122 માંથી 118 જાય તો આપણને મળે 4 અને 100 માંથી 118 બાદ કરીએ એટલે મળશે -18। આપણે પેલા પ્લસના સરવાળા કરીએ અને પછી માઇનસના સરવાળા કરીએ। 22 ને 10 32, 32 ને 2 34, 34 ને 4 38, પ્લસ મળ્યા। હવે માઇનસના સરવાળા કરીએ તો 13 ને 3 16 થાય। 18 અને 16 નો સરવાળો કરીએ, એમ ન ફાવે તો 8 ને 3 11, 11 ને 3 14 નો ચોગડો, વિધા પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, -34 છે અને +38 છે, ઓછે વત્તે ઓછા, 38 માંથી 34 જાય તો +4, આ શું મળશે? તો કે સિગ્મા v। એટલે આપણને સિગ્મા યુ અને સિગ્મા v મળી ગયા। હવે આપણે કોલમ બનાવવાની થશે uv અને પછી u²। uv એટલે આ બેનો ગુણાકાર 10 3 30, 22 ગુણ્યા 10 એટલે 220, 3 ગુણ્યા 0 એટલે શું મળશે? તો કે 0। 2 એકુ 2, પણ માઇનસ પ્લસ માઇનસ, આ ભૂલ uv ની મેથડમાં ન થાય એનો ખ્યાલ રાખવો। 13 પંચા 65, 4 ગુણ્યા 0 એટલે 0, 18 પંચા 90।
અહીંયા દરેક પ્લસ છે એના સરવાળા કરી અને એમાંથી 2 માઇનસ કરવાના છે. આપણે કેલ્ક્યુલેટર ઉપર ચેક કરીએ તો આપણને મળશે ટોટલ ફાઇનલ 403. એટલે પ્લસ 405 થશે અને એમાંથી 2 માઇનસ કરશો એટલે 403. આને શું કહેશું તો કે સિગ્મા યુવી. હવે યુ સ્ક્વેર 3 નો વર્ગ 9, 10 નો વર્ગ 100, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 0 નો વર્ગ 0, 5 નો વર્ગ 25. હવે વિચારીએ તો 100 અને 9 109, 110 અને 50 એટલે 160. કેલ્ક્યુલેટર ઉપર આપણે સરવાળાના ચેક કરી લઈએ તો 160 આ સિગ્મા યુ સ્ક્વેર. તો આપણી દરેક કોલમો બનીને કમ્પ્લીટલી તૈયાર છે. હવે આપણે હેડિંગ આપી દઈએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે સૌથી પહેલાં આપણે જોશે બી એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર. એન બરાબર બાળકો આપણી પાસે છે 7, સિગ્મા યુવી આપણી પાસે છે 403, સિગ્મા યુ આપણી પાસે છે 2 અને સિગ્મા વી આપણી પાસે છે 4. એન બરાબર 7 જ છે. સિગ્મા યુ સ્ક્વેર આપણી પાસે છે 160, સિગ્મા યુ 2 એનો સ્ક્વેર. સૂત્ર મુજબ આપણે કિંમતો મૂકી દીધી. હવે 403 ગુણ્યા આપણે 7 કરશું એટલે આપણને મળશે 2821. 4 2 કેટલા થશે 8. 160 ગુણ્યા આપણે 7 કરશું એટલે 1120 મળશે અને 2 નો વર્ગ કેટલો થશે 4. 28 21 માંથી આપણે 8 બાદ કરીએ એટલે 28 13 મળશે અને 11 20 માંથી 4 બાદ કરીએ એટલે 1116 મળશે. 2 નો ભાગાકાર કરતા આપણી પાસે બી બરાબર હશે 2.52. તો નિયત સંબંધાંક બી ની કિંમત આપણને મળી ગઈ. એના આધારે એ મેળવીએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર જે છે એ આપણી પાસે છે 118.57, બીની કિંમત 2.52, એક્સ બાર આપણી પાસે છે 25.29. એટલે 2.52 ગુણ્યા આપણે 25.29 કેલ્ક્યુલેટર ઉપર કરશું એટલે આપણને મળશે 63.73. 63.73. હવે 118.57 માંથી 63.73 આપણે બાદ કરીએ એટલે આપણને ફાઇનલી મળશે 54.84. આ કોની કિંમત થશે એની. હવે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. 54.84 પ્લસ બીની કિંમત 2.52 એક્સ. આને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. જો આપણને કાંઈ ન કીધું હોત તો આ ફાઇનલ આન્સર હોત. પણ આગળ આપણને રકમમાં થિયરિકલ કહે છે કે જો ખાતરનો વપરાશ 200 કિલોગ્રામ હોય, ખાતરનો વપરાશ જે છે એ 200 કિલોગ્રામ હોય, ખાતરના વપરાશને આપણે શું કીધું છે એક્સ, એટલે એક્સ બરાબર કેટલા કિલોગ્રામ હોય તો કે 200 કિલોગ્રામ. મોટાભાગના વિદ્યાર્થી અહીંયા જ ભૂલ કરે છે. એક્સ બરાબર 200 લઈને દાખલો ગણી નાખે, અહીંયા 200 કરી નાખે છે. પણ મેં તમને રકમમાં શરૂઆત કરી ત્યારે રકમમાં આવી જાઓ. મેં તમને અહીંયા કીધેલું છે કે આપણને ખાતરનો વપરાશ એક્સ કાઉન્સમાં 10 કિલોગ્રામમાં આપેલો છે. એટલે આપણને જે 200 આપ્યા છે એને આપણે ભાંગવા પડશે. કેટલા વડે તો કે 10 વડે ભાંગવા પડશે. અહીંયા આવી જાઓ, અહીંયા લખશું. તેથી એક્સ બરાબર 200 ભાંગ્યા 10, એક એક જીરો ઉડી જાય એટલે એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે 20. એટલે એક્સ બરાબર 20 લઈને તમારે આગળ વધવાનું થાય. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર 54.84 પ્લસ 2.52. એક્સ બરાબર કેટલા છે તો કે 20 છે. એટલે 54.84 પ્લસ 2.52 ગુણ્યા 20 એટલે 2 2 4
5 2 10 નું 0 1 2 2 4 ને 1 5 એક 0 મૂકીએ અને બે આંકડા પછી પોઈન્ટ એટલે 54.84 પ્લસ 50.40 આપણે કરીએ તો કેલ્ક્યુલેટર ઉપર આપણને વિચાર કરીએ રકમ વાંચવામાં દૂરથી થોડીક મારી ભૂલ થઈ ગઈ અહીંયા 300 કિલોગ્રામ આપેલા છે 30 કિલોગ્રામ નહીં 20 કિલો 200 કિલોગ્રામ નહોતા એટલે x બરાબર આપણે અહીંયા 30 લેવા પડશે એટલે 2.52 ગુણ્યા આપણે 30 કરીએ 3 2 6 5 3 15 1 3 2 6 ને 1 7 અહીંયા 0 અને બે આંકડા પછી આપણે શું લગાડવું પડશે પોઈન્ટ રકમ થોડીક દૂર હતી એટલે 200 કિલોગ્રામ બચાઈ ગયું ખરેખર ત્યાં શું આપેલું હતું 300 કિલોગ્રામ એટલે 300 કિલોગ્રામ છે એને 10 વડે ભાંગીએ એટલે x બરાબર કેટલા લેવાના છે 30 એટલે 54.84 વત્તા 75.60 તમે બેયનો સરવાળો કરશો એટલે 130.44 પણ y છે એ કાઉન્સમાં શેમાં આપેલો છે તો કે ક્વિન્ટલમાં એટલે કાં તમારે અહીંયા શબ્દોમાં લખવું પડે ક્વિન્ટલ એટલે ક્વિન્ટલમાં ન લખવું હોય શબ્દોમાં તો ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય એટલે આને ગુણ્યા શું કરવું પડે 100 હજી આપણો જવાબ અધૂરો છે કેવી રીતે તો કે મેં તમને થિયરિકલ વાક્ય લખતા શીખડાવ્યું છે એ તમારે ફરજિયાત તમારા ચોપડામાં લખવાનું જ છે કે તેથી જ્યારે ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય ત્યારે કપાસના પાકનું ઉત્પાદન 130.44 ક્વિન્ટલ થાય આ થિયરિકલ વાક્ય લખવાનું ભૂલાય નહીં એના વગર આપણો દાખલો અધૂરો જ માનવો બરાબર છે જેથી કરીને આપણું કોઈ પણ જગ્યાએ 0.5 માર્ક્સ પણ કપાય નહીં તો આ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 હતો બીજો દાખલો સેમ આવી રીતે યુવી વાળી મેથડનો ઈઝી દાખલો છે દાખલો કમ્પ્લીટ કર્યો હતો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં આપણે cx અને cy નો ઉપયોગ કરવો પડશે કારણ કે તમે y માં જુઓ તો એક આંકડા પછી દરેક જગ્યાએ પોઈન્ટ આપેલા છે પહેલા રકમ વાંચી લઈએ એટલે ખ્યાલ આવે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજન પ્રમાણે નીચે મુજબ માહિતી આપેલી છે આ પેરેગ્રાફમાં કહે છે કે જો કોઈ સ્થળની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 7 એકમ હોય ત્યારે ઓક્સિજનની ટકાવારી શોધો ઓક્સિજનને એમણે y કીધું છે અને ઊંચાઈને એણે શું કીધું છે x આમ જુઓ તો દાખલો બહુ સહેલો છે કારણ કે આ cx અને cy આપણે સહસંબંધ પ્રકરણમાં પણ ભણી ગયા છીએ સૌથી પહેલા આપણને x આપેલો છે 0 થી માંડીને 6 સુધી એટલે સિગ્મા x આપણી પાસે કેટલા છે 21 અહીંયા y છે એનો સરવાળો 130.1 એટલે સિગ્મા y 130.1 મળ્યા એના આધારે આપણે x બાર અને y બાર શોધીએ છીએ x બાર આપણને મળેલા છે 3 અને y બાર આપણને મળેલા છે 18.59 હવે આપણે યુવી વાળી મેથડનો ઉપયોગ કરવો પડશે કારણ કે x બાર ને y બાર એ બેમાંથી કોઈ પણ એક પણ જો અપૂર્ણાંકમાં આવે તો આપણે યુવી વાળી મેથડનો ઉપયોગ કરીએ છીએ હવે અહીંયા આપણે y બાર પોઈન્ટમાં છે અપૂર્ણાંકમાં એટલે આપણે યુવી વાળી મેથડમાં આગળ વધીએ તો u માટેનું સૂત્ર છે x માઇનસ a અહીંયા તમે વિચારો તો x માં કોઈ સંખ્યામાં પોઈન્ટ નથી એટલે એમાં ચિંતા કરવાની જરૂરિયાત નથી એટલે મેં u બરાબર x માઇનસ a લીધેલું છે a બરાબર આપણે ધાર્યું છે 3 તો પહેલા u ની કોલમ બનાવી નાખીએ x બાર 3 છે એ 3 જ મેં ડાયરેક્ટ ધારી લીધેલા છે 0 માંથી 3 જાય તો -3 1 માંથી 3 જાય તો -2 2 માંથી 3 જાય તો -1 3 માંથી 3 જાય તો 0 4 માંથી 3 જાય તો 1 5 માંથી 3 બાદ કરો એટલે 2 અને 6 માંથી 3 બાદ કરો એટલે 3 3 ને 2 5 ને 1 6 માઇનસ 3 ને 2 5 ને 1 6 પ્લસ એટલે સિગ્મા યુ જે મળશે એ આપણને મળશે 0 હવે મેઇન જે તકલીફ છે એ y માં છે y માં જુઓ તો દરેક આંકડામાં દરેક સંખ્યામાં એક આંકડા પછી પોઈન્ટ છે આપણે કોઈ પણ સંખ્યાને જો પોઈન્ટ કાઢવું હોય તો આપણે એને 10 વડે ભાંગીએ છીએ અથવા તો 10 વડે ગુણીએ છીએ
નિયત સંબંધમાં આપણે અહીંયા CY બરાબર 0.1 લીધેલું છે, એટલે કે આ વાયની કોલમને આપણે 0.1 વડે ભાંગીશું. શું કામ એમ સમજો કે સપોઝ માની લો કે 30.6 છે. હવે એક આંકડા પછી પોઈન્ટ છે એ કાઢવો હોય તો છેદમાં આપણે કેટલા મૂકીએ છીએ? 10, કે જેથી કરીને એ પોઈન્ટ નીકળી જાય. હવે આનું પ્રેક્ટિકલ સાદુરૂપ આપો તો શું થાય? તો કે 30.6 ગુણ્યા 1/10. હવે આને અહીંયા તમે સાઈડ પર મૂકી દો તો 1/10 એટલે 0.1. જો આને તમારે પૂર્ણાંકમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા આપણે એ જ મેથડનો ઉપયોગ કરશું. એક આંકડા પછી પોઈન્ટ હોય તો 0.1 વડે ભાંગવા પડે, બે આંકડા પછી પોઈન્ટ હોય તો 0.01 વડે ભાંગવા પડે. બરાબર? તો અહીંયા આપણે y બાર છે એ 18.59 આવે છે, એટલે મેં અહીંયા 18.5 ધારેલું છે. ત્યાં તમે 18 ધારો, 19 ધારો, કોઈ પણ સંખ્યા ધારી શકાય. ધારવાથી કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે ધારીએ છીએ 18.5. એટલે કરવાનું છે શું? આમાં 20.9 માંથી 18.5 બાદ કરવાના છે અને એને 0.1 વડે ભાંગી નાખવાના. પછી 20.1 માંથી 18.5 બાદ કરવાના અને એને 0.1 વડે ભાંગી નાખવાના. 19.4 માંથી 18.5 બાદ થાય અને એને 0.1 વડે ભાગાકાર કરવાનો. 17.9 માંથી 18.5 બાદ કરીએ અને એને 0.1 વડે ભાંગી નાખવાનો. 17.9 માંથી 18.5 બાદ કરી અને પાછું એને 0.1 વડે ભાગાકાર કરવાનો. પણ જો રકમ માઇનસમાં આવતી હોય તો માઇનસમાં મૂકવી, પ્લસમાં આવતી હોય તો પ્લસમાં મૂકવી. 20.9 માંથી 18 બાદ કરો અને એને 0.1 વડે તમે ભાંગો એટલે વીની કોલમમાં તમારે આવશે 24. પછી 20.1 માંથી 18.5 બાદ કરો, બરાબર, અને એને 0.1 વડે ભાંગો એટલે તમને મળશે 16. 19.4 માંથી 18.5 બાદ કરો એટલે અને એને તમે 0.1 વડે ભાંગો એટલે તમને મળશે 9. 17.9 માંથી 18.5 બાદ કરો એટલે તમને મળશે 0.6. એને તમે 0.1 વડે ભાંગશો એટલે તમને મળશે -6. એવી જ રીતે 17.9 માંથી 18.5 બાદ કરશો એટલે -0.6 મળશે. એને 0.1 વડે ભાંગશો એટલે શું મળશે? તો કે -6. 17.3 માંથી 18.5 બાદ કરશો એટલે તમને મળશે ટોટલ ભાગાકાર કરતા અને 0.1 વડે તમે ભાંગશો એટલે તમને મળશે 12. પણ કેવા? તો કે માઇનસ. ત્યાર પછી 16.6 માંથી તમે 18.5 બાદ કરીને એને 0.1 વડે ભાંગશો એટલે તમને મળશે -19. અહીંયા તમે વિચારો તો પેલા પ્લસના સરવાળા કરીએ અને પછી માઇનસના સરવાળા કરીએ. 24 ને 16, 40 ને 9, 49 છે એ પ્લસ આવે છે. હવે માઇનસના સરવાળા કરીએ તો 9 ને 2 11 ને 6 17, 17 ને 6, 9 ને 2 11 ને 6 17, 17 ને 6 23. બરાબર? કેલ્ક્યુલેટર ઉપર આપણે ચેક કરી લઈએ એક વખત તો શું થાય છે? તો કે 24 અને 16 પ્લસ 9 એટલે 49 છે એ પ્લસ આવે છે. 6 પ્લસ 6 એટલે 12 પ્લસ 12 પ્લસ 19 એટલે કેટલા મળે છે આપણને? 43. તો અહીંયા 49 છે એ પ્લસ આવે છે અને માઇનસ 43 એટલે +6. આ આપણા માટે શું છે? તો કે સિગ્મા વી. આ સિગ્મા વી આપણને મળી ગયું 6. હવે આપણે કોલમ બનાવશું યુવી અને u². 24 તેરી 72 પણ માઇનસ પ્લસ માઇનસ. 16 2 32 પણ માઇનસ પ્લસ માઇનસ. 9 એકુ 9 પણ માઇનસ પ્લસ માઇનસ. 6 ગુણ્યા 0 એટલે 0. 6 એકુ 6, 12 2 24
અને 19 તેરી 57. પણ દરેક જગ્યાએ જુઓ તો એક પદ માઇનસ છે ને એક પદ પ્લસ છે. આ બાજુ એક પદ માઇનસ છે, એક બાજુ પ્લસ છે, એટલે માઇનસ પ્લસ માઇનસ. હવે આપણી પાસે દરેક ચલ માઇનસ છે તો આપણે કેલ્ક્યુલેટર ઉપર એનો સરવાળો કરી લઈએ તો આપણને મળશે 72 પ્લસ 32 પ્લસ 9 પ્લસ 6 પ્લસ 24 પ્લસ 57, એટલે આપણને મળશે -200. આને આપણે કહેશું સિગ્મા યુવી. હવે યુ સ્ક્વેરની કોલમ બનાવીએ. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0 એટલે 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 9 ને 4 13 ને 1 14, 14 2 28. એટલે સિગ્મા યુ સ્ક્વેર આપણને મળે છે 28. અહીંયા આપણે x ને કોઈ પણ વડે ભાગાકાર કે ગુણાકાર કરેલો નથી, એટલે cx બરાબર આપણે લેશું 1 કે x ને આપણે કોઈ વડે આપણે ગુણ્યું કે ભાંગ્યું નથી. cy જે છે એ આપણે લીધું છે 0.1, એટલે તમે અહીંયા 1/10 એવું લખી શકો, પણ 1/10 એટલે 0.1 જ થાય, એટલે એમાં તમારે કંઈ બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. હવે આપણે હેડિંગ આપી દઈએ y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા માટે b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ના છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u એનો સ્ક્વેર એને ગુણ્યા cy ના છેદમાં cx. યાદ રાખજો બાળકો, તમે નિયત સંબંધાંકમાં જ્યારે કોઈ સંખ્યાને ગુણો કે ભાંગો ત્યારે તમારે b ની સાથે સૂત્ર કમ્પલસરી cy ના છેદમાં cx લખવું પડે. cy એટલે શું? તો કે v ની કોલમ બનાવવા માટે y ને તમે જો કોઈના વડે ગુણાકાર કે ભાગાકાર કરેલો હોય, બરાબર, તો આપણે એને cy તરીકે લઈએ છીએ, અને x ની રકમમાં જો આપણે કોઈની સાથે ગુણાકાર કે ભાગાકાર કરેલો હોય તો આપણે એને cx તરીકે લઈએ છીએ. અહીંયા આપણે x ને કોઈના વડે ગુણાકાર કે ભાગાકાર કરેલો નથી, એટલે cx બરાબર આપણે કેટલા લીધા? 1, કારણ કે કંઈ ચલ ના હોય તો 1 વડે ભાગાકાર થઈ શકે. cy બરાબર આપણે લીધેલું છે 0.1, ત્યાં તમે 1/10 પણ લખી શકો છો. હવે આપણી પાસે n ની કિંમત છે 7, સિગ્મા uv આપણી પાસે છે -200, સિગ્મા u આપણી પાસે છે 0 અને સિગ્મા v આપણી પાસે છે 6. 7 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર આપણી પાસે છે 28 અને સિગ્મા u 0 એનો સ્ક્વેર, એને ગુણ્યા cy ના છેદમાં cx, એટલે અહીંયા તમે 1/10 પણ લખી શકો અને 0.1 પણ લખી શકો. cy બરાબર 0.1 લખ્યા અને cx બરાબર કેટલા લખ્યા છે? 1. હવે 200 ગુણ્યા 7 એટલે -1400, 6 ગુણ્યા 0 એટલે 0 થઈ જવાનો છે, છેદમાં 28 ગુણ્યા 7 કરીએ 196, એને ગુણ્યા 0.1, હવે છેદમાં 1 લખવાની કંઈ જરૂરિયાત રહેતી નથી, -1400 ના છેદમાં 196, એટલે 1400 એનો આપણે ભાગાકાર કરશું 196 વડે, એટલે 7.14, પણ કેવા? માઇનસ. એ આપણા માટે કોની કિંમત આવે છે? b ની કિંમત, બરાબર. હવે આપણે ચેક કરી લઈએ. 0.1 વડે આપણે અહીંયા ગુણવું પડશે, પછી આપણે અહીંથી ડાયરેક્ટ તમે ગુણી શકો અથવા તો અહીંયા છેલ્લે પણ તમે ગુણાકાર કરી શકો. જો અહીંથી તમારે ગુણાકાર કરવો હોય તો પણ તમે કરી શકો. એમાં આન્સર કેવી રીતે આવે એ તમને કહી દઉં. 1400 ગુણ્યા 0.1 એટલે 140, એને ભાંગ્યા 196 એટલે 0.71. આપણે અહીંથી પછી ગુણાકાર કરવાના હતા છેલ્લે લાસ્ટમાં, પણ એમ ના કરવું હોય ને સાથે સાથે ગુણાકાર કરવો હોય તો પણ થઈ જાય. 1400 ગુણ્યા 0.1 એને ભાંગ્યા 196 એટલે ડાયરેક્ટ ફાઇનલ આન્સર આવી જાય. તો નીચેના 2 સ્ટેપ ઘટી જાય, કારણ કે એના કોઈ માર્ક્સ હોતા નથી. હવે b મળી ગયા પછી આપણે મેળવશું a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપણી પાસે છે 18.59, b ની કિંમત આપણી પાસે છે -0.71, x બાર આપણી પાસે છે 3,
એટલે 18.59 માઇનસ માઇનસ ડાયરેક્ટ પ્લસ જ કરી નાખીએ. આપણે 0.71 ગુણ્યા 3 કરીએ એટલે 2.13. 18.59 પ્લસ 2.13 કરીએ એટલે 20.72. આ કોની કિંમત મળશે? એની. હવે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એ બરાબર 20.72 પ્લસ બીની કિંમત છે -0.71 પ્લસ માઇનસ માઇનસ 20.72 માઇનસ 0.71 એક્સ. આને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. જો કાંઈ ન કીધું હોત તો દાખલો અહીંયા સુધી થાત, પણ આપણને કીધું છે કે જ્યારે ઊંચાઈ 7 મીટરની હોય એટલે એક્સ બરાબર કેટલા લેવાના છે? 7 મીટર. એટલે 20.72 માઇનસ 0.71 ગુણ્યા એક્સ બરાબર કેટલા લેવાના છે? 7. તો 0.71 ગુણ્યા 7 4.97 એટલે 20.72 માંથી 4.97 છે આપણે માઇનસ કરીએ 20.72 એટલે 15.75. ઓક્સિજન આપણને ટકાવારીમાં આપેલું છે વાયમાં, એટલે આપણે અહીંયા ટકાવારીની નિશાની દર્શાવવી પડે. હજી આપણે અહીંયા એક વાક્ય જે આપણે દર વખતે લખીએ છીએ લખવાનું બાકી છે કે જ્યારે 7 મીટરની ઊંચાઈ હોય ત્યારે ઓક્સિજન લેવલ 15.75% થાય. આ થિયરિકલ વાક્ય લખવું આપણા માટે ફરજિયાત છે. તો આ એક થોડોક વિશિષ્ટ દાખલો હતો કે જેમાં આપણે CX અને CYનો ઉપયોગ કર્યો. એક વખત ખાલી તમને રિપીટ કરી દઉં ખાલી કોલમ માટે. એક્સમાં કોઈના વડે ભાગાકાર કે ગુણાકાર કરવાની જરૂરિયાત હતી નહીં. વાયમાં દરેક જગ્યાએ એક આંકડા પછી પોઈન્ટ છે. એક આંકડા પછી પોઈન્ટ કાઢવો હોય તો આપણે છેદમાં 10 મૂકવા પડે, એટલે 1/10 લઈએ તો 1/10 ને ભાંગો તો 0.1 થઈ જાય. એટલે હું અહીંયા ડાયરેક્ટ 0.1 લઈને આગળ વધું છું. બરાબર? તો આવી રીતે CX અને CYનો ઉપયોગ કરી અને બી મેળવી શકાય છે. આ દાખલો સ્વાધ્યાય 3.2 નો ત્રીજો હતો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 નો અભ્યાસ કરશું. એમાં પણ CX અને CYનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.